गुजरात के वडोदरा की एमएस यूनिवर्सिटी में एडमिशन प्रक्रिया को लेकर एक बार फिर छात्रों और छात्र नेताओं ने प्रशासन के समक्ष अपनी मांगे रखी है। वडोदरा स्थित एमएस यूनिवर्सिटी के हेड ऑफिस में छात्र नेता, विद्यार्थी और अभिभावकों के साथ रजिस्ट्रार ऑफिस पहुंचे और रजिस्ट्रार को विभिन्न मुद्दों को लेकर ज्ञापन सौंपा। छात्र नेताओं का कहना है कि SC, ST, OBC और EWS श्रेणी के कई छात्र पात्रता और प्रतिशत होने के बावजूद प्रदेश से वंचित रह गए हैं, जो कि न्याय संगत नहीं है। उन्होंने सभी पात्र छात्रों को प्रवेश देने की मांग की है। इस दौरान रजिस्ट्रार द्वारा आवेदनों की जांच भी की गई और संबंधित छात्रों को निर्देश दिया गया। आज रोज અમે વડોદરાની એમએસ યુનિવર્સિટી પર આવેદન આપવા માટે આવ્યા હતા અને એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ પર અમે રજિસ્ટ્રાર સરને મળ્યા હતા અને ઘણા બધા વિદ્યાર્થીઓ અમારી સાથે હતા, જેમાં SC, ST, OBC અને જનરલના વિદ્યાર્થીઓ છે અને જેમનું થર્ડ મેરિટ લિસ્ટમાં નામ પણ છે, એમને જીકાસનો ઓફર લેટર પણ મળ્યો છે, તેમ છતાં એ લોકોને એડમિશન આપવાની ના પાડવામાં આવે છે। ત્યારે અમે ગઈકાલે ડીન સરને મળવા માટે ગયા હતા, પરંતુ ડીન સર મળ્યા ન હતા। ત્યારે અમે પરાગ શુક્લા સરને રજૂઆત કરી હતી। અમને તેમની તે રજૂઆતને ધ્યાનમાં રાખીને અમને કોઈ જવાબ ના મળ્યો। તે માટે આજે અમે હેડ ઓફિસ પર આવ્યા છે અને રજિસ્ટ્રાર સાથે વાત કરી, જેમાં રજિસ્ટ્રાર દ્વારા ઘણા બધા મુદ્દાઓને લઈને અમારા દ્વારા ચર્ચા કરવામાં આવી, જેમાં જે SC, ST અને OBCના વિદ્યાર્થીઓ છે અને જનરલમાં EWSના વિદ્યાર્થીઓ છે અને જેમની પાસે કેટેગરી સર્ટિફિકેટ છે, તે તમામ વિદ્યાર્થીઓ જે 40%થી ઉપર છે અને 45%થી નીચે છે, તે તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે છે। તો તેવા વિદ્યાર્થીઓને અમારા રજિસ્ટ્રાર સર દ્વારા એક એપ્લિકેશન લખીને તેમના ડોક્યુમેન્ટ અટેચ કરીને આપવાનું કીધું છે। તે તમામ વિદ્યાર્થીઓને એડમિશન થાય તે માટે ધ્યાન દોરવામાં આવશે। સાથે સાથે સર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જે ડાઉટ હતો જે ક્લિયર કરવામાં આવ્યો છે કે જે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ છે, જેમના 12થની અંદર મિનિમમ 45% હશે તો તેમના એન્ટ્રન્સ એક્ઝામના માર્ક કાઉન્ટ થશે। જો તેમના 12થની અંદર 45% નહીં હોય તો તેમના એન્ટ્રન્સના માર્ક કાઉન્ટ નહીં થાય। પરંતુ જે અમારા દ્વારા જે જીકાસની વેબસાઇટ પર, જે પોર્ટલ પર જે કટ ઓફ લિસ્ટ ડિક્લેર કરવામાં આવ્યું હતું, તેનો અમારી પાસે સ્ક્રીનશોટ છે અને તેની અંદર પણ અમને દેખાય છે કે 42% એ લોકો જીકાસનો કટ ઓફ ડિક્લેર કરવામાં આવ્યો છે। તે સ્ક્રીનશોટ મેં તમારા મીડિયા દ્વારા મેં શેર કરવા માંગીશ કે જીકાસના ઉપર કટ ઓફ અલગ છે, પરંતુ હવે આ લોકો એમના જ કાર્યમાં એ લોકો ફસાઈ ગયા છે, જેના કારણે એ લોકો જીકાસ પરથી કટ ઓફ લિસ્ટ પણ હટાવી નાખ્યું કે જેની અંદર 42% બતાવતા હતા, એ 42% હવે નહીં બતાવતા, હવે એ લોકો 45% જ બતાવે છે। એટલે કંઈક ને કંઈક એ લોકો પોતાની ભૂલ સ્વીકારતા નથી, પરંતુ વિદ્યાર્થીઓને જ દોષી ગણે છે। એટલે અમારું માનવું એવું છે કે બધા જ વિદ્યાર્થીઓ એડમિશનને પાત્ર છે, પરંતુ જે સર દ્વારા કહેવામાં આવ્યું કે SC, ST, OBC અને જનરલમાં EWSના વિદ્યાર્થીઓ તે તમામને તો એડમિશન મળશે, પરંતુ જે જનરલ કેટેગરીના 45%થી ઓછાવાળા વિદ્યાર્થીઓ છે તેમના પર એક લટકતી તલવાર રહી ગઈ હોય તેવું લાગે છે। પરંતુ તેમના માટે આગામી સમયમાં અમે સરને ફરીથી વાત કરીશું।